જે મિત્રો સોશિયલ મીડિયામાં કામ કરે છે તો એના માટે આ વિડીયો ખાસ છે. તો મિત્રો તમે આ વિડીયોને સેવ કરી લેજો, કેમ કે તમે સોશિયલ મીડિયામાં કામ કરો છો ને, એટલે આ વિડીયોમાં તમારે બધું જાણવા મળશે. તમારે જે ડોક્યુમેન્ટ છે ને, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એના માટેનો વિડીયો હોય તો વિડીયોને સેવ કરી લેજો અને શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હું સૌ તમારો બોલતા મોહન, અને આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો તમારે મિત્રો ફેસબુકમાં કે યુટ્યુબ કે ગમે વસ્તુ મોનોટાઈઝ થઈ ગઈ છે તો તમારે એમાં તમારા ડોક્યુમેન્ટની જરૂર પડે અને તમે ડોક્યુમેન્ટમાંથી જોઈને તમે ગમે વસ્તુ લખી નાખો તો તમારે વાર લાગે છે. ને અમુક વસ્તુ એમાં એવી છે કે તમે ડોક્યુમેન્ટમાંથી જોઈને અને તમે એમાં લખો ને તો એ એક્સેપ્ટ નથી કરતું. તમારે કોપી જ કરવું પડે. કોપી કરીને તમે નાખો ને તો જ તમારે એક્સેપ્ટ કરે છે. તો તમે મિત્રો તમારા એ ડોક્યુમેન્ટમાંથી તમે કોપી કઈ રીતે કરો? ઘણા મિત્રોને નથી આવડતું ને ઘણા મિત્રોને આવડે છે, પણ નથી આવડતું ને એના માટે મેં આ વિડીયો ખાસ છે. તો એ વિડીયો તમે સેવ કરી લેજો. તમારે જ્યારે ફેસબુક કે યુટ્યુબનો ટચ થાય ને એટલે તમારે કામ લાગશે. તો તમે આ વિડીયો જોઈને પણ શીખી શકશો કે તમારે કોપી એમાંથી કઈ રીતે કરવાનું છે. તો વિડીયોને ખાસ સેવ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. તમારા કામનો વિડીયો હોય ખાસ. હવે તમારે એમાંથી કોપી કરવું હોય તો કઈ રીતે કરવાનું ને એ જ હું તમને આજે શીખવવાનો હોઉં. તો મહત્વ વિડીયો હોય તમારા માટે, તો વિડીયોને સેવ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. અને ઘણી વસ્તુ છે એવી, ફેસબુક છે, યુટ્યુબ છે, એમાં તમારે ફરજિયાત કોપી કરીને નાખવું પડે છે અમુક વસ્તુ. અને એટલું બધું તો તમે લખી ન ડોક્યુમેન્ટમાં તમારે આખું પાછળ એડ્રેસ હોય, તો એડ્રેસ તમે કઈ લખી શકો? એમાં તમે એટલું બધું જોઈને લખી શકો પણ તમારો ટાઈમ વીજે છે. અને ઓલું વસ્તુ અમુક તમારે લખશો તો તમારું એક્સેપ્ટ નહીં કરે, એટલે તમારે ફરજિયાત કોપી જ કરવું પડશે. તો હું તમને હમણાં સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં અને તમને સમજાવું કે કઈ એપ્સ છે એમાંથી તમે કોપી કરીને પેસ્ટ કરી શકો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડ. હવે મિત્રો તમને એવું સોફ્ટવેર પણ બતાવું, કયો સોફ્ટવેર છે ને એ. તો જો એ સોફ્ટવેર છે આવડું, આ સોફ્ટવેર છે. તો આ વિડીયોને ખાસ સેવ કરી લેજો, તમારા કામનો હોય બહુ. તમારે આગળ જતા આ વિડીયો તમને કામ આવવાનો છે. જો તમે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય ને તો તમારો મહત્વપૂર્ણ વિડીયો છે, તો વિડીયોને સેવ કરી લેજો અને શેર પણ કરી દેજો. જે મિત્રોને સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવાના હોય ને એ મિત્રોને તો ખાસ આ વિડીયો શેર કરી દેજો. હવે જો એ સોફ્ટવેર ખોલવું અને એમાં તમારે કઈ રીતનું કોપી કરવાનું એ હું તમને શીખવાડું. તો વિડીયો આખો જોજો, પછી તમારે ખોલવાનું છે. આપણે આ ખોલી લો અને આ હર કોઈના મોબાઈલમાં આ સોફ્ટવેર હોય જ છે. હવે આ ખુલ્લો, આ રીતનું ખુલી ગયું. તમારા ફોટા જેટલા હશે ને એ હંધાઈ ફોટા આમાં આવી જાય. હવે તમારે એમાંથી ગમે ફોટામાંથી તમારે નામ કોપી કરવું ને તો તમે કરી શકો. હું તમને શીખવાડવા પૂરતું, એટલે જો તમને શીખવાડવા પૂરતું હું એક લઈ લઉં હું તમને કઈ રીતે કોપી કરવું ને શીખવાડું. જો એટલે આ રહ્યું ને, આ હું તમને કોપી કરીને બતાવું. તો આ વિડીયોમાંથી તમારે કોપી કરવું ને તો વિડીયોનો પહેલાં તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. આ વિડીયો છે, તો આ વિડીયો છે. વિડીયોમાંથી કોપી કરવી ને તો પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી તમારે એમાંથી કોપી કરી લેવાનું. તો આમ આગળ મારે એક ડોક્યુમેન્ટ છે ને એમાં તમને હું બતાવું કઈ રીતે તમારે. જો આ છે ને તમારું પાન કાર્ડ છે. હવે આને માથે તમારે જે હોય ને એની માથે ક્લિક કરી દેવાનું અને પછી મિત્રો તમારે જો અહીં આગળ જવાનું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ તમારા કામનું છે. જો અહીં આગળ 3 લીટા ઉપર જાઓ ને એટલે આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીં આગળ ક્લિક કરવાનું છે ને અહીં આગળ બીજા નંબર ઉપર ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. પછી તમારે શું કરવાનું છે, જો એ એટલે ખુલે છે, જો આ રીતનું ખુલશે. પછી તમારે જો મિત્રો આના ઉપર ક્લિક કરવાનું છે, હું તમને બતાવું. જો આના ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આવી ગયા આમાં નામ. હવે તમારે જે કોપી કરવું હોય ને એના ઉપર તમારે આ રીતનું પ્રેસ કરવાનું આંગળીથી. હવે તમારે એટલું કોપી કરવું હોય તો આ રીતનું એટલું કોપી કરી લેવાનું. આખું કરવું હોય તો આ રીતનું આખું કરી લેવાનું. અને આગળ જો લખ્યું કોપી, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો કોપી કરો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારું
ને આમ કોપી થઈ જાય અને જ્યાં તમારે નાખવાનું હોય ને ત્યાં તમારે પેસ્ટ કરી દેવાનું છે. એટલે મિત્રો ખાસ આ વિડીયોને સેવ કરી લ્યો અને શેર પણ કરી દો. આપણે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.